નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની અંદર જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તેની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 છે, મારું અનાજ મારી વાનગી। આપણે જે ભોજન કરીએ છીએ તેમાં વિશેષ અનાજ પણ વપરાય હોય છે। આપના ઘરમાં પણ વિવિધ અનાજની ખોરાક બનતો હશે। કેટલાક અનાજ રોજિંદા ખોરાક, મીઠાઈ કે અન્ય સ્વાદિષ્ટ સામગ્રી બનાવવામાં પણ ઉપયોગમાં લેવાતા હશે, જેમ કે ઢોકળા જેમાંથી બને છે તે અનાજમાંથી ખોરાકની અન્ય વાનગીઓ પણ તમારા ઘરે બનતી હશે। આમ એક જ અનાજના વિવિધ ઉપયોગ વડે આપણે ખોરાકની વિવિધ સામગ્રી બનાવતા હોઈએ છીએ। તમારા ઘરે કોઈ એક અનાજના ઉપયોગથી બનતી ઓછામાં ઓછી 5 વાનગીઓના નામ આપેલા કોષ્ટકમાં લખવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોષ્ટક છે તેની અંદર લખવાનું છે। તો અહીંયા આપવામાં આવેલ છે, પહેલું અનાજ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રોને, મોટે ભાગે આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ। તેમાંથી રોટલી, ભાખરી, થેપલા, પરોઠા અને શીરો બને છે। બીજી પણ વાનગીઓ બને છે, મેં નમૂનારૂપ લખેલ છે। વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે અથવા સમજવા માટે। ત્યાર પછી આવે છે ચોખા। ચોખામાંથી ભાત, ખીચડી, ઇડલી, ઢોકળા અને ઢોસા બને। ત્યાર પછી આવે છે બાજરી, તો રોટલો, કુલેર, વડા, મુઠિયા, ઢોકળા, આ 4 વાનગીઓ એમાંથી બને છે। વિદ્યાર્થી મિત્રોને તમારા વિસ્તારમાં કોઈ બાજરીમાંથી બીજી વસ્તુઓ બનતી હોય તો તમે લખી શકો છો। ત્યાર પછી છે અનાજ તરીકે મેં મકાઈ લીધી છે, તેમાંથી રોટલો બને મકાઈનો, ઢોકળા બને અને પોપકોર્ન બને છે। ત્યાર પછી આવે છે જુવાર, તેમાંથી રોટલો બને, ધાણી ફૂટે વિદ્યાર્થી મિત્રો, અને ઘૂઘરી પણ બને છે। જો તમે ગામડાની અંદર રહેતા હોય તો જુવારની ઘૂઘરી પણ બનાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, બીજા અનાજ તમારા વિસ્તારમાં વપરાતા હોય તો તેનું નામ લખી અને તેની 5 વાનગીઓ તમારે અહીંયા લખવાની છે। આગળ જોઈએ હવે આપણે, કોઈ વાનગી 2 અનાજ ભેગા કરવાથી બને છે। કઈ વાનગી છે જે 2 અનાજ ભેગા કરવાથી બને? તો ઢોસા છે તે 2 અનાજ ભેગા કરવાથી બને, ઇડલી બને, ખીચડી બને, વેફર બને, ઢોકળા બને, ભજીયા બને, પકોડા બને, ચાપડી બને, ઇડલી સંભાર બને અને પુલાવ બને છે। અહીંયા અનાજ અને કઠોળ બંને વસ્તુ વિદ્યાર્થી મિત્રો ભેગા કરી શકાય, નકર આટલી વાનગીઓ આપણે બનાવી ન શકીએ। ત્યાર પછી કોઈ પણ 2 અનાજ ભેગા કરવાથી બનતી વાનગી કઈ રીતે લખવાની છે? ચોખા અને મગની દાળ તો ખીચડી બને, ચોખા અને તુવેરની દાળથી દાળ ભાત બને, ચોખા અને ચણાની દાળથી ઢોકળા બને, ઘઉં અને રવાથી ચાપડી બને, જાર અને મકાઈથી રોટલો બને। ત્યાર પછી અડદ દાળ અને મગ દાળથી દહીં વડા, ચણા દાળ અને મગ દાળથી દાળ વડા, વટાણા અને ચોખાથી પુલાવ બને, ઘઉં અને તુવેરથી પૂરણપોળી બને અને મકાઈ અને ચણાના લોટથી પકોડા બનાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમારી વિસ્તારની અંદર તમે અલગ વાનગીઓ બનાવતા હોય તો તે પણ તમે લખી શકો છો। આ માત્ર તમારી સમજ માટે છે। ત્યાર પછી છે તમારી પ્રિય વાનગી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે તો ઢોસા છે, જે તેમાં બનાવવા માટે શું જોઈએ? તો એમાં ચોખા જોઈએ, અડદ દાળ જોઈએ, તેલ, બટેટા, મરી મસાલા જોઈએ વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી છે લાડુ બનાવવામાં કઈ સામગ્રી જોઈએ તેની યાદી બનાવો। લાડુ બનાવવા માટે ઘઉંનો જાડો લોટ જોઈએ, ઘી જોઈએ, ગોળ જોઈએ, કાજુ બદામ જોઈએ અને ખસખસના બી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુઓ લાડુ બનાવવા માટે જોઈએ। તો આ છે તે ઘઉંના લોટમાંથી પણ બની શકે, જે ચૂરમાના લાડુ કહી શકાય, અને બીજા લાડુ ચણાના લોટમાંથી જે મોતીચૂરના લાડુ કહીએ, અથવા આપણે જે લાહા લાડવા કહીએ તે ચણાના લોટમાંથી બનાવી શકાય। તેમાં પણ ખાંડ જોઈએ, ગોળ જોઈએ, કાજુ બદામ, ખસખસના બી એમાં નહીં જોઈએ, તેમાં તેલ જોશે, કારણ કે જે એના મુઠિયા તળવા પડે છે એટલા માટેથી। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને આગળના નવા વિડીયો મળતા રહે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પ્લેલિસ્ટ છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર, તેના ઉપરથી તમે દરેક વિડીયો મેળવી શકશો। તો આવજો વિદ્યાર્થી મિત્રો।